ટ્રીક નંબર 12 ગણિતમાં સંખ્યાઓ. તો ગણિતમાં મુખ્ય 5 સંખ્યાઓ છે: પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, સમય સંખ્યાઓ અને વાસ્તવિક સંખ્યાઓ. તો આપણે તેના વિશે જાણીએ. તો પહેલા તો પ્રાકૃતિક સંખ્યાઓ નેચરલ નંબર n કહેવામાં. એ રીતે આની W, આની Z, આની Q અને આની R. આની શોર્ટ ટ્રીક છે ન્યુઝીલેન્ડનો QR કોડ. જો એક ફરફરથી ન્યુઝીલેન્ડનો QR કોડ. હવે જોઈએ તેમાં કઈ કઈ સંખ્યાઓ સમાવેશ થાય છે. પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત 1 થી થાય છે. એટલે 1 2 3 4 5 એમ અનંત સુધી. બરાબર. હવે જોઈએ પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યાઓમાં શરૂઆત 0 થી થાય છે. 0 1 2 3 એમ અનંત સુધી. હવે પૂર્ણાંક સંખ્યાઓ. તો તેમાં ઋણવાળી, ધનવાળી અને શૂન્યનો સમાવેશ થાય છે. બધી સંખ્યાઓ પૂર્ણ હોવી જોઈએ. જેમ કે 0 1 2 3 4 એ તો ખરી જ, પણ તેની સાથે સાથે -1 -2 -3 એ બધી સંખ્યાઓનો સમાવેશ થાય છે અનંત સુધી. હવે જોઈએ સમય સંખ્યાઓ. તો કે સમય સંખ્યાઓમાં શેનો સમાવેશ થાય છે? તો જે સંખ્યાઓ અંશ અને છેદમાં લખી શકાય તેવી સંખ્યાઓનો સમાવેશ સમય સંખ્યામાં થાય છે. જેમ કે p/q સ્વરૂપમાં લખી શકીએ આપણે, જેમાં q = 0. આ શરત અનુકૂળ થવી જોઈએ. તો એમાં કેવી સંખ્યાઓ આવે? તો કે એમાં આ પૂર્ણાંક સંખ્યાઓ તો બધી આવવાની જ છે. જેમ કે -3 -2 -1 0 1 2 3 એમ અનંત સુધી. આ બાજુ માઇનસવાળી પણ અનંત સુધી. પણ તેની સાથે સાથે તેમાં 1/3, 2/5, 9/7, 11/12 આ બધી જ આવી વિવિધ પ્રકારની માઇનસવાળી હોય તો પણ ચાલે. બધી સંખ્યાઓનો સમાવેશ થાય છે. વાસ્તવિક સંખ્યાઓ, જેને અંગ્રેજીમાં રિયલ નંબર કહેવાય છે. તો એમાં બધી જ સંખ્યાઓનો સમાવેશ થાય છે. બધી જ સંખ્યાઓનો સમાવેશ થાય છે. હવે એક બીજી સમય સંખ્યાઓનો એક પેટા પ્રકાર છે અસમય સંખ્યાઓ. અસમય સંખ્યાઓ શેની કહેવાય? તો જે સંખ્યાઓ PQ સ્વરૂપમાં ના લખી શકાય, p/q સ્વરૂપમાં લખાતી નથી. જેમ કે રૂટવાળી બધી જ સંખ્યાઓ, જે કોઈનો પૂર્ણ વર્ગ ના હોય તેવી સંખ્યાઓ. જેમ કે √2 છે, √3 છે, √5 છે, √6 છે, √7 છે, એ રીતના. આમાં √4 ના આવ્યું કારણ કે √4 નો છેલ્લો જવાબ થાય છે 2. બરાબર. કેમ કે 2 નો વર્ગ 4 અને વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય એટલે આનો જવાબ 2 અને 2 એ તો સમય સંખ્યા કહેવાય. થેન્ક યુ.